હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એની અંદર પહેલું ચેપ્ટર ગણિતમાં પેટર્ન એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો ડિટેલમાં આપણે જોઈશું. પહેલું ચેપ્ટર ગણિતમાં પેટર્ન, એમાં અહીંયા બધું આપ્યું છે કે યાદ રાખો, સંખ્યાઓમાં પેટર્ન, ચોક્કસ નિયમ કે ક્રમ સિક્વન્સને અનુસરતી સંખ્યાઓના સમૂહને સંખ્યા પેટર્ન કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓ જેમ કે 0, 1, 2, 3, 4, 5. તો મિત્રો આ બધું આપણે ચેપ્ટરમાં ભણી ગયા છીએ અને એ વિડીયો તમે જો જોયો ના હોય તો અહીંયા હું આઈ ટેબમાં આપી દઈશ અને મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. તો એ વિડીયો ડિટેલમાં જોજો તો તમને વધારે આઈડિયા આવશે. અહીંયા તો આપણે થોડું જોઈએ જ છીએ, નો પ્રોબ્લેમ. સંખ્યા શ્રેણીના ઉદાહરણો. એકનો સંખ્યાક્રમ તો 1, 1, 1 આ રીતના. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7 આ ચોપડીમાં આપ્યું છે એ જ અહીંયા ફરીથી આપ્યું છે. એકી સંખ્યાઓ 1, 3, 5, 7 આ રીતના. બેકી સંખ્યાઓ 2, 4, 6, 8, 10, 12, 14. ત્રિકોણીય સંખ્યાઓ ટ્રાયંગ્યુલર નંબર્સ કહેવાય. 1, 3, 6, 10, 15, 21, 28. મતલબ અહીંયા એ કહેવા માગે છે કે સંખ્યાઓમાં પેટર્ન એટલે કંઈક એક ચોક્કસ નિયમથી સંખ્યાઓમાં વધારો થતો હોય એને સંખ્યા પેટર્ન કહેવાય. એની અહીંયા બધી વાત કરી. ચોરસ પૂર્ણ વર્ગ સંખ્યાઓની શ્રેણી 1, 4, 9, 16, 25, 36, 49 આ વર્ગ સંખ્યાઓ છે, હે ને. 1 ગુણ્યા 1, 1, 2 ગુણ્યા 2, 4, 3 ગુણ્યા 3, 9, 4 ગુણ્યા 4, 16 આ રીતના. પછી ઘન સંખ્યાઓ છે ક્યુબ્સ 1, 8, 27. પછી ફિબોનાકી સંખ્યાઓ છે 0, 1, 1, 2, 3 આ રીતના. 2ની ઘાત છે 2ની ઘાત 0, 1, 2ની 1 ઘાત 2, 2ની 2 ઘાત 4 આ રીતના. 3ની ઘાત 3ની 0 ઘાત 1, 3ની 1 ઘાત 3, 3ની 2 ઘાત 9 આ રીતના. આગળ જોઈશું કેટલાક સંખ્યા શ્રેણીઓના ચિત્રાત્મક રજૂઆત. હવે એની ચિત્ર રજૂઆત આ પણ આપણા ચોપડીમાં જે તમને પહેલું જે ટેબલ આપ્યું છે એની અંદર આ છે. તો આ ચોપડીમાં તમને ટેબલ આપ્યું જ છે આ. તો તમામ એક મતલબ કે 1, 1, 1 આ રીતના. પ્રાકૃતિક ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4, 5. એકી સંખ્યાઓ 1 પછી 3 હોય, 2 ના હોય પછી 5 હોય, 6 ના હોય 7 હોય આ રીતના. બેકી સંખ્યાઓ અહીંયા 2 હોય પછી 2માં 2 ઉમેરો એટલે 4, પછી 2માં 2 ઉમેરો 6, પછી 2માં 2 ઉમેરો એટલે 8 આ રીતના. ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 10, 15. ચોરસ સંખ્યાઓ 1, 4, 9, 16, 25. આ બધું જ આપણે આપણા જે લેક્ચરનો વિડીયો છે એમાં જોયું છે મિત્રો. એ ફરીથી કહું છું, એનો વિડીયો અહીંયા આઈ ટેબમાં આપી દઉં છું, તમારે જોઈ લેવો તો ડિટેલમાં તમને આઈડિયા આવી જશે. હવે ઘન સંખ્યાઓ 1, 8, 27, 64, 125. હવે નિયમિત બહુકોણ રેગ્યુલર પોલિગોન. જે નિયમિત બહુકોણ કે નહીં, જેમ કે ત્રિકોણમાં 3 બાજુ 3 ખૂણા. ચતુષ્કોણ એટલે 4 બાજુ 4 ખૂણા. પંચકોણ 5 બાજુ 5 ખૂણા. 6 બાજુ 6 ખૂણા. આ રીતનું જે હોય ને એને નિયમિત બહુકોણ રેગ્યુલર પોલિગોન કહેવામાં આવે છે. જેની વ્યાખ્યા પણ આપી છે. જે બહુકોણની બધી બાજુઓ સમાન હોય તથા બધા ખૂણાઓ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. ષટકોણીય સંખ્યાઓ આપી છે. હા, ષટકોણીય સંખ્યા એટલે n બાજુઓ ધરાવતા નિયમિત ષટકોણ બનાવવા માટે જરૂરી બિંદુઓની સંખ્યા. શરૂઆતની કેટલીક ષટકોણીય સંખ્યાઓ આપી છે 1, 6, 15, 28, 45, 66, 91, 120 આ રીતના. જો બરાબર. કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ. હવે એ કેન્દ્રીય આ સંખ્યાઓમાં કેન્દ્રમાં એક બિંદુ હોય અને બાકીના બિંદુઓ આ કેન્દ્ર બિંદુની આસપાસ ષટકોણીય જાળી સ્તરો સ્વરૂપે ગોઠવાય છે. શરૂઆતના કેટલાક અહીંયા નંબર આપ્યા છે ષટકોણીય 1, 7, 19, 37, 61, 91. જેનો નિયમ જોઈએ તો 3n n - 1 + 1. મતલબ અહીંયા પહેલાં તમે 1 મૂકો તો 1 મળે, 2 મૂકો તો 7 મળે. આ રીતના તમને મળતા જશે નંબર. અને તમે એની પેટર્ન જોશો, આ એક બિંદુ છે. પછી બીજી શ્રેણીમાં જો અહીંયા બિંદુ વચ્ચે છે, બાજુમાં 6 એડ થઈ ગયા. હવે આ કેમ બને? એક બિંદુ, હવે 6 અને એની બારે 12 આ રીતના. પછી અહીંયા વચ્ચે, પછી 6, પછી 12, પછી એ રીતના 6 6ના ગુણાંકમાં વધતા જશે મિત્રો. તો આ રીતના શ્રેણી બને. સંખ્યા શ્રેણી વચ્ચેનો સંબંધ તો એ પણ અહીંયા આપ્યો છે. જો એકી સંખ્યાઓ અને પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચેનો સંબંધ આપ્યો છે. અને અહીંયા આ બધી વાત આપણે ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ.
હા, અહીંયા જુઓ, આ બધી વાત આપણે ચેપ્ટરમાં ડિટેલમાં જોઈ છે, તો વિડીયો આપણો જોઈ લેવો. પછી નિયમિત બહુકોણ, જે આપણે વાત કરી, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ. પછીનો બહુકોણ મેળવવા બાજુઓનો સંખ્યા એક વધારવી, મતલબ કે 9 કોણમાંથી 10 કોણ કેમનો બનાવ્યો? એક બાજુને એક ખૂણો ઉમેરી દીધો. એક બાજુ ઉમેરો એટલે એક ખૂણો ઓટોમેટિકલી એડ થઈ જશે. પછી આ સંપૂર્ણ આલેખ K2, K3, K4, K5, K6 આકૃતિમાં રેખાખંડોની સંખ્યા n(n-1/2) આ રીતના શોધી શકાય. n બરાબર knના શિરોબિંદુની સંખ્યા. એકબીજા પર ગોઠવાયેલા ચોરસ, તો 1, પછી એના ઉપર 2 2, પછી 3 તરી 9, 4 ચોક 16, 5 5 25, n² જેને કહેવાય ફોર્મ્યુલા. n તમે વેલ્યુ મૂકતા જાઓ તો 1 મૂકો તો આ મળે, n માં 2 મૂકો 2 દૂની 4 આ મળે, n માં 3 મૂકો 3 તરી 9 આ રીત મળે. આ રીતના નિયમ ચાલે. હવે એના પછીનો n² ત્રિકોણનો નિયમ આપ્યો છે, એ પણ અહીંયા જોઈ શકો. અને કોચ હિમકણ એની પણ અહીંયા આકૃતિના નિયમો આપ્યા છે. આકારમાં રહેલ ધારની સંખ્યા 3 × 4 ની n-1 ઘાત, n શ્રેણીમાં રહેલ આકારોનો ક્રમ. પછી ચાલો શરૂઆત કરીએ. હવે જે પ્રશ્નો છે એની આપણે જવાબની શરૂઆત કરીએ છીએ. તો તમે જોઈ શકો અહીંયા 1 3 5 7, તો નેક્સ્ટ કયું આવે? 9 આવે. તો કઈ રીતના નિયમ કેવો છે જુઓ, 1 + 2 3. હવે 3માં પાછા 2 એડ કરો એટલે 5, એટલે 2 2ની ગેપ છે. 1 પછી 2 એડ કરો 3, 3 પછી 2 એડ કરો 5, 5 પછી 2 એડ કરો 7, 7માં 2 એડ કરો એટલે 9. આ રીતના નિયમ ચાલશે, એટલે આ જવાબ થશે તમારો. હવે બીજામાં 1 4 9 16, તો નેક્સ્ટ 25 આવશે. જુઓ, 1 × 1 1, 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16, તો 5 × 5 25, એટલે આ આકૃતિ આવશે. નીચે તમે જોશો 1 + 4, એટલે 4 4 એડ કરતા જવાનું છે. 5 5માં 4 એડ કરો 9, 9માં 4 એડ કરો 13, 13માં 4 એડ કરો 17, 17માં 4 એડ કરો એટલે 21 મળે. આવી રીતના સરવાળો કરતા જવાનું છે. 4 નંબર છે 1 5 13 25, તો નેક્સ્ટ કયું મળે? તો જુઓ, અહીંયા 1 છે એમાં 4 એડ કરો એટલે 5 થયા. એમાં બીજા 4, 4 ને 4 8 એડ કરો 5ની અંદર એટલે 13. હવે અહીંયા 4 8 એડ કર્યા હતા એટલે 12 એડ કરવાના, એટલે 4 4 વધારતા જવાના. સરવાળામાં 4 4 વધારતા જવાના. અહીંયા 4 એડ કર્યા હતા, અહીંયા 8, અહીંયા 12, અહીંયા 16, અને જે પાછળનો આંકડો છે એમાં એડ કરતા જવાનું. જો 5 છે તો 5માં 8 13, 13માં 12 25, 25માં 16 એટલે 41 મળે. આ આકૃતિ મળે આપણને, બરાબર. હવે 5માં 1, એટલે 1 × 1 1, 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16, એવી રીતના 5 × 5 25, એટલે આ આકૃતિ આવશે. ચાલો કરીએ. નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા 1 છે, પછી 5 છે, 7 છે, 9 છે, એટલે 2 2 એડ થાય છે ને, તો અહીંયા બીજા આ ઉપર આપણે 2 એડ કરી દીધા એટલે 11 થઈ ગયા. તો આ આકૃતિ આવે. અહીંયા જુઓ 0 1નો સરવાળો એટલે 1, 1 2નો સરવાળો 3, 1 2 3નો સરવાળો 6, 1 2 3 4નો સરવાળો 10. એવી રીતના 1 2 3 4 5નો સરવાળો 15 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ ગયા. જુઓ, આ આકૃતિ આવે. હવે નીચે જુઓ, આમાં 2 × 1 એટલે 2, 2 × 2 4, 2 × 3 6, 2 × 4 8, આ રીતના પેટર્ન વધે છે. તો નેક્સ્ટ કઈ આવે? 2 × 5 એટલે 10. તો આ આકૃતિ મળે. અહીંયા પેટર્ન જોઈશું. 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12, તો અહીંયા 3 × 5 15 આવે. આ આકૃતિ પેટર્નમાં આવશે. નેક્સ્ટ, હવે અહીંયા કોઈ એવો નિયમ ના બનાવી શકે, કારણ કે બે વસ્તુ અલગ આપી છે ને. અહીંયા નીચે ચોરસ છે ને ઉપર સર્કલ છે, વર્તુળ છે. તો અહીંયા 2 છે, ઉપર એક બિંદુ મૂક્યું છે. અહીંયા 4, તો ઉપર 2, મતલબ ઉપર બિંદુમાં જુઓ, ઉપર સર્કલમાં 2 2, મતલબ ઉપર સર્કલમાં જુઓ એક એક વધતું જાય છે. તો અહીંયા 1 2 3 4, તો અહીંયા 5 હોય તો આપણે 5 મૂક્યા. નીચે જુઓ, અહીંયા 2, અહીંયા 4, અહીંયા ઉપર બીજા 2, અહીંયા બીજા 2, એવી રીતના એડ કરશું તો અહીંયા જુઓ 1 2 3 4 માળ હતા ને, તો અહીંયા 5 માળ કરી દીધા. જુઓ 1 2 3 4 5, આવી રીતના થશે. હવે છઠ્ઠામાં જોઈ તો એમાં આ 14 છે, 2 2 માઇનસ કરવાના છે મિત્રો. 14માંથી 2 જાય એટલે 12, 12માંથી 2 જાય એટલે 10, હા ને.
અને 10માંથી 2 જાય એટલે 8, એટલે નેક્સ્ટ કયું હોય? 8માંથી 2 જાય તો 6, એટલે આ રીતના જવાબ આવશે, આ આકૃતિ આવશે. 3 નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા 1 2 3 4, તો અહીંયા 5 જ આવે ને મિત્રો, સીધી વાત. આમાં તો એક એક ઉમેરતા જવાઈએ છીએ, 1 પછી 2 પછી 3 4 ને 5. હવે અહીંયા જુઓ, અહીંયા 1 છે, 3 છે, 6 10 15, તો આ રીતના ચાલે. 0માં 1 એડ કરો 1, 1માં 2 એડ કરો 3, 1 2 અને એમાં 1 3 એડ કરો તો 6, એમાં વળી 4 એડ કરો તો 10, અને એ જે મળ્યું એમાં 5 એડ કરો તો 15. તો આવી રીતના શ્રેણી વધતી જશે. અહીંયા 1 2 3 4 હતા, તો અહીંયા 5 થઈ ગયા. એવી રીતના અહીંયા 1 પછી 4 એટલે 3 એડ કર્યા, અહીંયા બીજા 3 એડ કર્યા 7, પછી ફરીથી 3 એડ કર્યા એટલે 10, તો એમાં 3 એડ કરી એટલે 13. આ રીતના 13 જવાબ આવશે આ આકૃતિ સાથે. ચોથામાં અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25. તો આવી રીતના ચાલશે. હવે નીચે જુઓ, અહીંયા 1 5 9 13 અને અહીંયા 17. આ રીતના 17 આવશે. 4 4 એડ થતા જાય છે, જુઓ મિત્રો, 1 4 5, 5માં 4 9, 9માં 4 13, 13માં 4 17. તો આ રીતની આકૃતિ આવે. ચાલો મહાવરો કરીએ. તો આમાં 1 3 5 7, 2 2 એડ થાય છે, જુઓ મિત્રો, 2 2ની ગેપ છે ને, તો અહીંયા 9 આવે, આ આકૃતિ આવે. અહીં જુઓ, 2માં આ જે 2 હતા એમાં 3 એડ કર્યા એટલે 5 થયા, એમાં 3 એડ કર્યા એટલે 8 થયા, એમાં 3 એટલે 11, તો એમાં 3 એડ કરો 14 થવા જોઈએ. 3 3 6 2 12 13 ને 14. અહીંયા પેટર્ન આમાં બતાવે છે 2 ગુણ્યા 1 2, 3 ગુણ્યા 2, એટલે આ 2 જે આગળનો ગુણાકાર છે નંબર અને પાછળનો, એ બંનેમાં એક એક એડ કરતા જવાનું. જો 2 હતો, અહીંયા 3 થયો, અહીંયા 1 હતો તો 2 થયો, 3 દૂની 6, હવે 3નો અહીંયા 4 ને અહીંયા 2નો 3, 4 તરીને 12, 4માં 1 એડ કરો 5 અને 3માં 4, 5 ચોક 20. એવી રીતના 5માં 1 એડ કર્યો 6 અને 4માં 1 એડ કરીએ એટલે 6, આ 5, તો 6 5 30 જવાબ આવે. હવે 1 ગુણ્યા 1 1, 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 4 16. આ રીતના પેટર્ન ચાલે છે. તો નેક્સ્ટ કયો નંબર આવે? 5 ગુણ્યા 5 25. આ રીતના જવાબ આવશે. નીચેની પેટર્ન, 5મો પ્રશ્ન. અહીંયા 1 છે, પછી એમાં 2 એડ કર્યા એટલે 3, એમાં બીજા 3 એડ કરીએ એટલે 6, એમાં બીજા 4 એડ કરીએ એટલે 10, એમાં નેક્સ્ટ પેટર્ન 5 એડ કરીએ તો 15. આ આકૃતિ આવશે 15વાળી. ચાલો વિચારીએ. નીચે આપેલી સંખ્યા શ્રેણી પછીની 3 સંખ્યાઓ લખો. તો 2 4 6 8 10 12, 2 2ની ગેપ છે ને મિત્રો, તો આ બધાના જવાબ અહીંયા લખ્યા છે, જુઓ. તો નેક્સ્ટ નંબર 14 આવશે, એના પછી 16, એના પછી 18. હવે અહીંયા જુઓ, નિયમ શું છે? નિયમ કીધો છે તમને, તો નિયમ દર વખતે 2 ઉમેરો, એ નિયમ છે. અહીંયા 1 3 6 10 15 21 સચોટ જવાબ. તો પછી 28 આવશે, એના પછી 36, એના પછી 45. કઈ રીતના? તફાવત 2 3 4 5 6 વધે છે, મતલબ ત્રિકોણીય સંખ્યાઓનો તફાવત છે, એટલે નેક્સ્ટ નંબર એ રીતના આવશે 28 36 ને 45. એક એક વધારતા જવાનું છે, મતલબ કે અહીં 6 ઉમેર્યા હતા ને છેલ્લે, 15 ને 6 21, તો 21માં 6 ઉમેર્યું એટલે 28, 28માં 21માં 7 ઉમેરો એટલે 28, 28માં 8 ઉમેરો એટલે 36, 36માં 9 ઉમેરો એટલે 45. આ રીતના શ્રેણી ચાલે. ત્રીજું 0 1 1 2 3 5 8 13, આ ફિબોનાકી શ્રેણી છે, એટલે નેક્સ્ટ જવાબ આવશે 21 34 અને 55. આગળની 2 સંખ્યાઓનો સરવાળો એવું કહી શકો તમે, બરાબર. જેમ કે અહીંયા 8 અને 13નો સરવાળો 21, 21 અને 13નો સરવાળો 34, 34 અને 21નો સરવાળો 55. તો આવી રીતના જવાબ આવે. અહીંયા જુઓ, 1 2 4 8 16 32. નિયમ શું છે? દરેક સંખ્યાને 2 વડે ગુણવાના છે. તો આ 32 છે, એમાં 2 ગુણો એટલે 64, 64માં 2 ગુણો એટલે 128, 128માં 2 ગુણો એટલે 256. એટલે 64 128 256 જવાબ આવશે. નેક્સ્ટ નિયમ છે 1 3 9 27 81 243. દરેક સંખ્યાને 3 વડે ગુણવાના છે. તો 243 ને 3 729, એનામાં 3 ગુણશો એટલે 2187, એમાં 3 ગુણશો એટલે 65 61. આ રીતના જવાબ આવશે. આ છઠ્ઠી શ્રેણી છે 1 4 9 16
25 અને 36. તો નિયમ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો આ 6નો વર્ગ 36 હતો, તો 7નો વર્ગ 7 × 7 49, 8નો વર્ગ 8 × 8 64, 9નો વર્ગ 9 9 81. 81 જવાબ આવ્યો. 7મો 1 6 15 28 45 66. તો આ નિયમ શું છે? ષટકોણીય સંખ્યાઓનો તફાવત, આ મતલબ આ જે છે ને ષટકોણીય સંખ્યાઓ છે, તફાવત 5 9 13 17 અને 21. તો આમાં નિયમ આ લાગશે n 2n - 1. મતલબ nની વેલ્યુ મૂકતા જાઓ તો મળતું જશે. જેમ કે જુઓ 1 2 3 4 5 6, આ છેલ્લી 66 છે ને એમાં n બરાબર 6 મૂકેલા છે. હવે આમાં તમે n બરાબર 7 મૂકશો તો 7 દૂની 14માંથી 1 જાય તો 13, 13 સત્તા 91 આવી ગયા ને. એમાં 8 મૂકો તો 120 આવશે, 9 મૂકો તો 153 આવશે. એવી રીતના ચાલશે. હવે 8મો પ્રશ્ન, એમાં કંઈક આવો નિયમ છે જેને કેન્દ્રિત ષટકોણ જે કહેવાય છે. તફાવત 6 12 18 24 30. બરાબર, 6નો તફાવત એ રીતના એડ થતો જશે. તો અહીંયા જુઓ, તમે 7 મૂકશો ને આમાં, આ સમીકરણમાં nની કિંમત 7 મૂકશો તો તમને 127 મળશે. 8 મૂકશો તો 169 મળશે અને 9માં 217. હવે અહીંયા છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે, સૂચના મુજબ સંખ્યા શ્રેણીનું રૂપાંતર કરો. જેમ કે ઉદાહરણ આપ્યું હતું કે એક સંખ્યા શ્રેણીને પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો એકી સંખ્યા તો આપણને ખબર છે 1 3 5 7 9 આવે. એની અંદર એકી સંખ્યાઓ ઉમેરો એટલે 1 તો 1નો વર્ગ થઈ ગયો 1, પછી 3ની અંદર 1 ઉમેરો એટલે 4, જે 4 એટલે 2નો વર્ગ કહેવાય. પછી એની અંદર 1 + 3 + 5 એટલે 9 થાય, એને 3નો વર્ગ કહેવાય. હવે એ રીતના 1 3 5 7 પહેલી 4 એકી સંખ્યા ઉમેરો એટલે 16 થાય, જે 4નો વર્ગ થાય. આવી રીતના એક પેટર્ન આપી છે. તો મળતો ક્રમ 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 5નો વર્ગ એટલે 1 9 1 4 9 16 25 એવું થાય. હવે અહીંયા એક પ્રશ્ન પહેલો આપ્યો છે, એકી સંખ્યા શ્રેણીને બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો જુઓ, એકી સંખ્યા શ્રેણી કઈ કહેવાય? 1 3 5 7. હવે એની અંદર બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવવાના છે. તો જુઓ, એકી સંખ્યા શ્રેણીમાં 1 ઉમેરતા જઈએ એટલે 1 હતો એની અંદર 1 ઉમેરો એટલે 2, 3ની અંદર 1 ઉમેરો એટલે 4, 5ની અંદર 1 6, 7ની 1 8, 9ને 1 10 એટલે આ 2 4 6 8 10 મળે ને એને બેકી સંખ્યા શ્રેણી કહેવાય, જે આપણને જવાબ માગ્યો હતો. તો આ રીતના આપણે લખી શકીએ. આમ બેકી સંખ્યા શ્રેણી 2 4 6 8 10 મળે. આગળ બીજું છે, ત્રિકોણીય સંખ્યા શ્રેણીને ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો આપણને ખબર છે કે ત્રિકોણીય સંખ્યા શ્રેણી કઈ આવે? 1 3 6 10 15. એને ચોરસ સંખ્યામાં ફેરવવા કોઈ પણ 2 ક્રમિક ત્રિકોણીય શ્રેણી ઉમેરતા જવાનું. એટલે પહેલી 1 અને 3ને ઉમેરો એટલે 4, પછી 6 એટલે 3 ને 6ને ઉમેરો એટલે 9, 6 અને 10ને ઉમેરો એટલે 16, 10 અને 15 એડ કરો એટલે 25. એટલે આ 4 9 16 25 જે મળે છે, જેમ કે 4 એટલે 2નો વર્ગ થાય, 9 એટલે 3નો વર્ગ થાય, 16 એટલે 4નો વર્ગ થાય અને 25 એટલે 5નો વર્ગ થાય. તો આ રીતના 4 9 16 25 એ ચોરસ સંખ્યા મળે છે. તો આવી રીતના જવાબ લખી શકીએ કે ચોરસ સંખ્યા શ્રેણી 4 9 16 25 મળે. હવે ત્રીજો, ષટકોણીય સંખ્યા શ્રેણીને ઘન સંખ્યા શ્રેણીમાં ફેરવો. હવે આપણને ખબર છે આ ષટકોણીય સંખ્યા શ્રેણી છે 1 7 19 37 61. એને ઘન સંખ્યા શ્રેણીમાં ફેરવવાનું. એટલે કે ષટકોણીય સંખ્યા શ્રેણીનો સરવાળો કરતા અહીંયા 1નો 0 એટલે 1, પછી 1નો 7 એટલે 8. હવે 1 7 અને 19 પહેલી 3 એડ કરવાની એટલે 27, અને પછી 4 એડ કરો 37 સુધી એટલે 64. તો આવી રીતના 1 8 27 64. એટલે જો 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 3 × 3 × 3 એટલે 27, 4નો ઘન 4 × 4 × એ રીતના તમે કરશો તો આપણને 64 મળશે. તો આપણે કહી શકીએ કે આમ ઘન સંખ્યા શ્રેણી 1 8 27 64 મળે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. પહેલો છે, સપ્તકોણને કેટલા ખૂણા હોય છે? તો અહીંયા મેં મસ્ત
તો અહીંયા મેં સરસ ઇમેજથી સમજાવ્યું છે તમને. પહેલો પ્રશ્ન છે સપ્તકોણને કેટલા ખૂણાઓ હોય? તો 7 ખૂણાઓ હોય અને 7 બાજુઓ પણ હોય. સવાલ બીજો છે 10 કોણને કેટલી બાજુઓ હોય? 10 બાજુઓ હોય. 10 ખૂણાને 10 બાજુઓ હોય. ત્રીજો પ્રશ્ન છે સંપૂર્ણ ગ્રાફ ક્રમના K4માં કેટલી રેખાઓ હોય છે? તો 6 રેખાઓ હોય અને એનું સમીકરણ પણ છે nn-1/2. તો મતલબ કે આ સમીકરણમાં તમે K4 n બરાબર 4 મૂકી દો તો જુઓ 4 અને 4માંથી 1 જાય એટલે 3, 4 તારી 12/2, 12/2 એટલે 6 મળી જાય આ રીતના. ચોથો પ્રશ્ન છે સંપૂર્ણ ગ્રાફના કયા Kના ક્રમમાં 15 રેખાઓ હોય છે? તો K6ની અંદર 15 રેખાઓ હોય. તો એનું સમીકરણ પણ આ પ્રમાણે જોઈ શકાય. અહીં એની 6 મૂકો, 6 × 5, 6માંથી 1 જાય એટલે 5, 6 × 5 30/2 એટલે 15. તો આ 15 રેખાઓ હોય K6માં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચોરસ ક્રમના 5મા ક્રમમાં કેટલા નાના ચોરસ હોય? તો 25 હોય. 5 × 5 = 25. આ રીતના નિયમ છે. છઠ્ઠો પ્રશ્ન કેન્દ્રીય ષટકોણીય સંખ્યા ક્રમ H6ની આકૃતિ કેટલા બિંદુઓ ધરાવે છે? તો 91 બિંદુઓ. શ્રેણી 1, 7, 19, 37, 61, 91. આ રીતના 91 બિંદુઓ ધરાવે છે. H6ની વાત છે, છઠ્ઠા શ્રેણીની વાત છે. હવે 7મો સવાલ ત્રિકોણની આકાર શ્રેણીમાં 25 નાના ત્રિકોણ કયા ક્રમની આકૃતિ ધરાવે છે? તો 5મા ક્રમની આવશે. જે 5નો વર્ગ 25 થાય ને એટલે 5ના વર્ગમાં આવે છે, આપણને ખબર જ છે. એટલે 5મા ક્રમે આવે એવું કહેવાય. 8મો સવાલ કોચ સ્નો ફ્લેક આકાર શ્રેણીમાં ત્રીજા ક્રમમાં કેટલા રેખાખંડ હોય છે? તો 48 રેખાખંડ હોય છે. એનો નિયમ પણ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. હવે આ પ્રવૃત્તિઓ છે, જોઈ લેવી. હવે ચાલો ગૃહ કાર્ય કરીએ. તો આ ગૃહ કાર્ય આપેલું છે, જેના જવાબ અહીંયા મેં આપ્યા છે. પહેલો જવાબ છે એ સાચો જવાબ આવશે. આ ત્રિકોણીય સંખ્યાઓ છે, સચોટ જવાબ એ આવશે 1, 3, 6, 10, 15. બીજું બી જવાબ આવશે 25. પૂર્ણ વર્ગ છે એટલે નેક્સ્ટ જે અહીંયા પ્રશ્ન પૂછેલો છે માં પછી આવતી સંખ્યા એટલે 25 આવશે. એનો નિયમ પણ અહીંયા આપ્યો છે. ત્રીજું ડી આવશે 36. 36 એ ત્રિકોણીય 8મા ક્રમ અને 6નો વર્ગ બંને છે એટલે આ રીતના 36 ડી જવાબ આવશે. પછી ચોથામાં સી જવાબ આવશે 8. અષ્ટકોણ ને 8 બાજુ હોય છે એટલે 5મામાં એ જવાબ આવશે 1, 7, 19, 37. આ કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ છે એટલે. નેક્સ્ટ 6ઠ્ઠામાં સી જવાબ આવશે 1, 8, 27, 64. આ 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન ઘન સંખ્યાઓ છે એટલા માટે. 7મો બી જવાબ આવશે 49. પ્રથમ 7 એકી સંખ્યાઓ સરવાળો 7નો વર્ગ 49 થાય. 8મો એ જવાબ આવશે એકી સંખ્યાઓ 1માં 2 ઉમેરતા આ રીતના મળે. 9મામાં સી જવાબ આવે 64. એનો પણ નિયમ અહીંયા આપ્યો છે. અને 10મામાં ડી જવાબ આવશે 32. એ પણ અહીંયા આપ્યું છે સમજૂતી. હવે જાતે ચકાસો, આમાં ખરા ખોટા લખવાના છે. સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 ખાલી જગ્યા એ પૂર્ણ વર્ગ ચોરસ સંખ્યાઓના ઉદાહરણ છે. તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. પહેલું ખોટું આવશે, તે ઘન સંખ્યાઓની શ્રેણી છે. આ પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ કેવી હોય? 1, 2 દૂની 4, પછી 3 તરી 9, 4 ચોક 16 એ પૂર્ણ વર્ગ હોય. આ ઘન સંખ્યાઓ છે એટલે ખોટું આવશે. બીજું એ પણ ખોટું આવશે કારણ કે 5માં 8 ઉમેરો તો 13 આવે, 14 ના આવે. હવે ત્રીજી શ્રેણી છે એ ખરું આવશે. કેમ? ગુણ્યા 3નો નિયમ છે, બરાબર. 3 તરી 9, 9 તરી 27 એટલે અહીંયા 27 જવાબ આવે, બરાબર. એ જ લખ્યું છે એટલે સાચું આવશે. અને 27 તરી 81 નેક્સ્ટ નંબર પણ આપ્યો છે. ચોથું સંખ્યા 1 એ પૂર્ણ વર્ગ તથા ઘન સંખ્યા છે, ખરું. 1 એ પૂર્ણ વર્ગ 1 × 1 1 પણ આવે અને 1નો ઘન 1 × 1 1 × 1 કરો તો પણ 1 આવે, સાચું છે. 5મામાં પણ સાચું આવશે. 2, 4, 6 આ રીતના સિરીઝ મળે. છઠ્ઠું સપ્તકોણને 6 સમાન બાજુઓ હોય છે, ખોટું. 7 બાજુઓ સપ્તકોણ કીધો ને, 6 બાજુવાળો તો 6 ખૂણાવાળો આવે ને, અહીંયા 7 બાજુઓ હોય. શ્રેણી 3, 6, 9, 12, 15 પછી 18 આવે, ખરું. 3નો ઘડિયો, બરાબર.
5 તરી 15 ને 6 તરી 18, બરાબર. 10 એ ત્રિકોણીય સંખ્યા છે, ખરું. 1 + 2 + 3 + 4 કરો એની અંદર પેટર્નમાં 10 મળે. 9 પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો 30 છે, ખોટું. 36 થાય. ત્રિકોણથી શરૂ કરી એક બાજુ ઉમેરતા બહુકોણ મળે, ખરું. તો આના જવાબ પણ આપણે જોયા. હવે નેક્સ્ટ આ જે લાસ્ટ ક્વેશ્ચન છે આની અંદર એના બધા જ જવાબ મેં પાછળ લાસ્ટમાં આપ્યા છે. જુઓ, તાર્કિક વિચારસરણી એમાં પ્રશ્ન 1 છે, એમાં જવાબ આવશે એ આવશે. કેમ? અહીંયા શું કીધું છે? પહેલું એ આપ્યું છે કે શ્રેણી 8, 15, 22, 29માં પછીનું પદ 36 છે અને આર સંખ્યા શ્રેણીના આગળના પદમાં 7 ઉમેરતા પછીનું પદ મળે. તો એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. હવે પ્રશ્ન 2 એમાં જવાબ આવશે ડી. એ ખોટું છે કારણ કે 1 બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે, પણ આર સાચું છે. 3ની ઘાતનો ક્રમ છે, તો આ ઘાતનો ક્રમ છે, આપણને ખબર છે. ત્રીજામાં ડી જવાબ આવશે. એ ખોટું છે કારણ કે અહીંયા શું કીધું છે? એ કોચ સ્નોફ્લેકમાં વધુ રેખાખંડો ઉમેરતા તે સ્પષ્ટ થાય, ના, અસ્પષ્ટ બને, એ કોમ્પ્લિકેટેડ બને, બરાબર. એટલે આ ખોટું આવશે. અને બીજું જે છે, રેખાખંડો સ્પીડ બમ્પ પેટર્ન દ્વારા બદલવામાં આવે છે, તો એ સાચું છે, તો ડી આવશે. અને ચોથો પ્રશ્ન એમાં બી જવાબ આવશે. એ અને આર બંને સાચા છે, પણ આર એ એની સમજૂતી નથી, બંને સ્વતંત્ર નિયમો છે, એટલે બી જવાબ આવશે. તો આ રીતના આપણે મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને આની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ લિંક જોઈન કરી લેવાની, ત્યાંથી મળી જાય. ધન્યવાદ.